એક કાગડાએ ભવિષ્યવાણી કરી કે કયો દીકરો માતા પિતાને રાખશે અને કયો દીકરો માતા પિતાને ઘરમાંથી બહાર કાઢશે. મિત્રો, આ વાર્તાનો પહેલો ભાગ છે. કયો પુત્ર વૃદ્ધાવસ્થામાં પોતાના માતા પિતાને ભોજન આપે છે અને કયો પુત્ર તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. મિત્રો, આ વાર્તા દરેક માતા પિતા દ્વારા સાંભળવી જોઈએ જેમના ઘરમાં એક કે વધુ પુત્રો અને પુત્રીઓ છે. આ વાર્તા આપણને એક મહત્વપૂર્ણ પાઠ શીખવાડવાની છે. જો આપણે આને પહેલાથી જ સમજી લઈએ તો આપણે આપણા બાળકો વિશે આગાહી કરી શકીએ છીએ કે તેઓ ભવિષ્યમાં આપણી સાથે કેવો વ્યવહાર કરશે, કયું બાળક આપણને ખવડાવશે અને કયું બાળક આપણને ઘરની બહાર કાઢી મૂકશે. તેથી મિત્રો, આ વાર્તા આપણા બધા માટે છે. તે જીવનમાં ખૂબ જ ઉપયોગી થવાની છે. મિત્રો, આ ધૌલગઢ રાજ્યની વાર્તા છે જ્યાં રાજા કિરતભાન શાસન કરતા હતા. રાજા કિરતભાન ખૂબ જ ન્યાયી અને લોકપ્રેમાળ રાજા હતા. નગરના લોકો સમૃદ્ધ હતા અને તેમના રાજ્યના તમામ લોકો ખૂબ જ ખુશ હતા. રાજા કિરતભાનને 2 રાણીઓ હતી. નાની રાણીનું નામ સુંદરા અને મોટી રાણીનું નામ વસુંધરા હતું. રાજાના પ્રથમ લગ્નની રાણી વસુંધરા સાથે થયા હતા અને 4 વર્ષ પછી રાજાના બીજા લગ્ન રાણી સુંદરા સાથે થયા હતા. બંને રાણીઓને એક પુત્ર હતો. રાણી વસુંધરાના પુત્રનું નામ ભરત અને રાણી સુંદરાના પુત્રનું નામ ઉત્તમ હતું. રાજકુમાર ભરત રાજકુમાર ઉત્તમ કરતાં મોટા હતા. નિયમ અનુસાર ભરત ધૌલગઢનો ભાવિ રાજા હતો. રાણી સુંદરાને આ બિલકુલ ગમતું ન હતું. તે ઈચ્છતી હતી કે તેનો પુત્ર ઉત્તમ ધૌલગઢ રાજ્યનો ભાવિ સમ્રાટ બને. તેથી તે હંમેશા રાણી વસુંધરા અને તેના પુત્રની ઈર્ષ્યા કરતી હતી અને હંમેશા તેના પુત્ર ઉત્તમને શીખવતી હતી કે તે તારો ભાઈ નથી પરંતુ તારો દુશ્મન છે. તે હંમેશા તેમના હૃદયમાં નફરતના બીજ વાવતી હતી. મોટી રાણી વસુંધરા હૃદયથી ખૂબ જ સારી સ્ત્રી હતી. તે હંમેશા તેના પુત્રને સારી વાતો શીખવતી હતી અને સાથે રહેવાનું શીખવતી હતી. રાજકુમાર ભરત પણ નાની રાણી સુંદરાને પોતાની માતા માનતો હતો. તે વસુંધરા કરતાં વધારે તેમનો આદર કરતો હતો અને પોતાના નાના ભાઈ ઉત્તમને ખૂબ પ્રેમ કરતો હતો. રાણી વસુંધરા ખૂબ જ બુદ્ધિશાળી અને સમજદાર સ્ત્રી હતી. મહારાજા કિરતભાન પણ પોતાના રાજકીય કાર્યોમાં રાણી વસુંધરાની સલાહ લેતા હતા. તેની સાથે સાથે તેઓ મહેલની તમામ બાબતોનું ધ્યાન રાખતા હતા. રાણી સુંદરાને એ વાત નહોતી ગમતી કે એક નાના રાજ્યની રાજકુમારી આટલા મોટા સામ્રાજ્યની રાણી બને અને મહેલનું તમામ કામ સંભાળે. રાણી સુંદરાને એવું ન લાગ્યું કે વસુંધરાનો પુત્ર ભરત મહારાજનો ઉત્તરાધિકારી છે અને ભવિષ્યમાં તે આ વિશાળ સામ્રાજ્યનો રાજા બનશે. આ બધા કારણોસર રાણી સુંદરા મોટી રાણી વસુંધરાને ધિક્કારતી હતી. રાણી સુંદરા હંમેશા મોટી રાણી વિરુદ્ધ કાવતરા કરતી હતી અને મોટી રાણી પર કેટલાક ખોટા આરોપો લગાવતી હતી. આટલું થયા પછી પણ રાજા કિરતભાન પોતાની બંને રાણીઓને સમાન આદર આપતા હતા. તેઓ બંને રાણીઓને સમાન રીતે આશીર્વાદ આપતા હતા. નાની રાણી સુંદરા કોઈને કોઈ કાવતરું કરતી રહેતી હતી. જ્યારે તેની નાની યુક્તિઓ સફળ ન થઈ ત્યારે તે મોટી રાણીને ધમકી આપતી હતી. તેનાથી છુટકારો મેળવવા માટે તેણે કાવતરાનું ઝાડ વણવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે એક કાવતરું રચ્યું કે તેણે પોતાના મહેલમાં એક બહેરૂપિયાને બોલાવ્યો અને તેને એકાંત રૂમમાં લઈ જઈને પોતાનું કાવતરું સમજાવ્યું. નાની રાણીનું કાવતરું એ હતું કે તે બહેરૂપિયાઓને સાધુનો ઢોંગ કરાવશે. તેને સાધુના વેશમાં મહારાજ કિરતભાન પાસે જવાનું હતું અને રાજા કિરતભાનની સામે રાણી વસુંધરા અને તેના પુત્ર વિશે ખોટી ભવિષ્યવાણી કરવાની હતી. નાની રાણીએ બહેરૂપિયાઓને રાજા કિરતભાન વિશે બધું જ સારી રીતે સમજાવી દીધું હતું કે તેમની જે પણ ખામીઓ હતી, જે પણ નબળાઈઓ હતી, તે બધું જ તેને પહેલાંથી જ જણાવી દેવામાં આવ્યું હતું, જેથી તે રાજાને આ બધી વાતો કહીને પોતાનો પ્રભાવ સ્થાપિત કરી શકે અને તેમને પ્રભાવિત કરી શકે, જેથી રાજા તેના પર વિશ્વાસ કરે અને માને કે તે ખૂબ ચમત્કારિક છે. એવું લાગવા લાગ્યું કે સાધુ ખૂબ જ સિદ્ધ થઈ ગયો છે. બીજા દિવસે બહેરૂપિયાઓ સાધુના વેશમાં રાજાના દરબારમાં જાય છે અને રાણી સુંદરાએ સાધુને રાજા વિશે જે વાતો કહી હતી તે બધી વાતો તે ઢોંગી સાધુ રાજાને કહે છે. તે ગયો અને સાધુને આ વાત કહી. હવે તેની વાતો સાંભળીને રાજા કિરતભાન ચોંકી ગયા.
ખરેખર રાજા તે સાધુથી ખૂબ જ પ્રભાવિત થયા. રાજા વિચારવા લાગ્યા કે સાધુ ખરેખર ખૂબ જ સિદ્ધ મહાત્મા છે. તે કોઈ અંતર્જ્ઞાની વ્યક્તિ લાગે છે. મિત્રો, તેથી જ રાજાએ તે ઢોંગી સાધુની ખૂબ પ્રભાવિત થઈને તેઓ સાધુની બધી વાતો પર વિશ્વાસ કરવા લાગે છે. એક દિવસ સાધુએ રાજાને કહ્યું, રાજા સાહેબ, આજે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું. કદાચ તમને તે સાંભળીને ખૂબ જ વિચિત્ર લાગશે અને એ પણ શક્ય છે કે તમને તે વાત બિલકુલ પસંદ ન આવે. મિત્રો, આ વાત સાંભળીને રાજા કિરતબાન કહેવા લાગ્યા કે ના સાધુ મહારાજ, જે હોય તે મને નિસંકોચ કહેવું જોઈએ. રાજા દ્વારા ખાતરી આપવા પર તે ઢોંગી સાધુએ કહ્યું, મહારાજ, તમારો મોટો પુત્ર ભરત ભવિષ્યમાં સારો રાજા સાબિત નહીં થાય. તે તમારી પણ સારી સંભાળ નહીં રાખી શકે. આટલું કહીને સાધુ શાંત થઈ ગયો. રાજાએ પૂછ્યું, મહારાજ, તમે કેમ અટકી ગયા? આગળ કહો, તમે શું કહેવા માંગો છો? સાધુએ કહ્યું, મહારાજ, તમારો રાજકુમાર ભરત મોટો થઈને તમને મારી નાખશે. આ સાંભળીને રાજાને બિલકુલ વિશ્વાસ ન આવ્યો. મહારાજના મનમાં રાજકુમાર ભરત ખૂબ જ ઉમદા અને ખૂબ જ બુદ્ધિશાળી હતો અને તે હંમેશા પોતાના પિતાનો આદર કરતો હતો. રાજાએ કહ્યું, સાધુ મહારાજ, તમે જે કહ્યું તે 100% સાચું છે. શું એવું બની શકે કે તમારાથી કોઈ ભૂલ થઈ હોય? બહેરૂપિયાએ કહ્યું, નાના મહારાજ, મારાથી કોઈ ભૂલ નથી થઈ. આ પછી સાધુએ કહ્યું કે મહારાજ, મારી સલાહ એ છે કે જો તમે તમારા જીવને બચાવવા માંગતા હોય અને તમારી પ્રજાને મોટી મુશ્કેલીમાં મૂકવા ન માંગતા હોય તો જો તમે ઈચ્છો તો તમારે રાજકુમાર ભરતને હમણાં જ મહેલમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. તમારા જીવને બચાવવાનો તમારી પાસે એક જ રસ્તો છે. આટલું કહીને તે ઢોંગી સાધુ ત્યાંથી ચાલ્યો જાય છે. આ બધું સાંભળીને મહારાજ કિરતબાન ખૂબ જ દુઃખી થઈ જાય છે. તેમણે ક્યારેય કલ્પના નહોતી કરી કે તેઓ પોતાના મોટા રાજકુમાર ભરત વિશે આવી વાતો સાંભળશે, જે આચરણ, વિચારો અને ગુણોમાં સાચા ભરત જેવા જ હતા. તે ભવિષ્યમાં તેમનો પ્રિય પુત્ર તેમનો જીવ લેશે. તે રાત્રે મહારાજાને બિલકુલ ઊંઘ ન આવી. તેઓ આખી રાત પડખા ફેરવતા રહ્યા અને તે જ રાત્રે રાજાએ નક્કી કર્યું કે તેઓ પોતાના મોટા રાજકુમાર ભરતને પોતાના રાજ્યમાંથી હાંકી કાઢશે. આ રાજા કિરતબાન માટે ખૂબ જ મોટો નિર્ણય હતો. અને મિત્રો, બીજા જ દિવસે મહારાજ કિરતબાન ભારે હૃદય સાથે પોતાના મોટા પુત્ર ભરતને તેમનું રાજ્ય છોડી દેવાનો આદેશ આપ્યો. તેથી જ કહેવાય છે કે કોઈના પર એટલો વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે ચાલાક, પાખંડી અને દુશ્મન લોકો તમારામાં વિશ્વાસનો ફાયદો ઉઠાવે છે. કોઈની પણ વાતને તપાસ્યા વિના વિશ્વાસ ન કરો. ના કહેવું હંમેશા એક સમજદારીભર્યું પગલું છે. પછી ભલે તે વ્યક્તિ કેટલી નજીકની કેમ ન હોય, કેટલીક પરિસ્થિતિઓમાં જ્યાં આપણે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે, ત્યાં સાવધાન રહેવું જોઈએ. તેમની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ. નંબર 1, જ્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયની વાત આવે, જો કોઈ નિર્ણય તમારી શિક્ષા, કારકિર્દી, સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરે, તમારા પરિવારને તોડે, તમારા સંબંધોને ખલેલ પહોંચાડે, કોઈનો જીવ લે, તો તમારે તે નિર્ણય સામે કાર્યવાહી કરવી જોઈએ. તમારા માટે વિચારો અને તથ્યપૂર્ણ માહિતી મેળવો. કોઈની સલાહ પર તરત જ કાર્યવાહી ન કરો, પછી ભલે તે વ્યક્તિ કેટલી નજીકની પણ કેમ ના હોય. નંબર 2, દરેકનો અનુભવ અલગ હોય છે. કોઈ વ્યક્તિના અનુભવને સંપૂર્ણપણે તમારી પરિસ્થિતિમાં લાગુ કરવો તે શ્રેષ્ઠ રીત નથી. તે ખોટું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ બાબતમાં સફળ થયા છો તો તેનો અર્થ એ નથી કે તે તમારા માટે યોગ્ય છે. નંબર 3, કેટલીક વાર નજીકના લોકો પણ તેમના અનુભવ, વિચારો અને માન્યતાઓના આધારે સલાહ આપે છે. એ જરૂરી નથી કે તેમની સલાહ હંમેશા સાચી હોય. તમારે તમારી વિચારસરણી અને પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લેવા જોઈએ. નંબર 4, જો કોઈ અત્યંત સારી તકો અથવા સારા પરિણામોનો દાવો કરે છે તો તેની જાતે જ ચકાસણી કરો. તે વ્યક્તિ કેટલી વિશ્વસનીય કેમ ન હોય, તથ્યો અને પુરાવાની ચકાસણી કરો. નંબર 5, જ્યારે સંબંધોમાં ભાવનાત્મક ગૂંચવણોની વાત આવે છે ત્યારે કેટલીકવાર સંબંધોમાં તણાવ અથવા ભાવનાત્મક પરિસ્થિતિઓ નિર્ણયોને અસર કરી શકે છે. આવા સમયે અન્યના અભિપ્રાય પહેલાં તમારા માટે વિચારો. શું સાચું છે અને શું ખોટું છે તેનું મૂલ્યાંકન કરવું વધુ સારું છે. એટલે કે જ્યાં સુધી તમને તમારી સમજ અને તથ્યોના આધારે સંપૂર્ણ ખાતરી ન થાય ત્યાં સુધી અન્ય લોકો જે કહે છે તેના પર આંધળો વિશ્વાસ ન કરો. તમારા પ્રિયજનોની વાત ધ્યાનથી સાંભળો, પરંતુ હંમેશા સાવચેત રહો. મિત્રો, ખૂબ જ વિચાર્યા પછી જ નિર્ણય લો.
જ્યારે આ ઘટના બની ત્યારે રાજકુમાર ખૂબ જ નાનો હતો. જ્યારે રાણી વસુંધરાને આ આદેશની વિશે ખબર પડી ત્યારે તેમના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. રાણી રડતી કકડતી રાજા પાસે પહોંચી અને તેમને આવું ન કરવા વિનંતી કરવા લાગી, પરંતુ તેની મહારાજ કિરતબાન પર કોઈ અસર ન થઈ. રાણી વસુંધરાએ તેમને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ જ્યારે તેમણે જોયું કે રાજા પોતાના નિર્ણય પર અડગ છે ત્યારે તેમણે કહ્યું, ઠીક છે, જેવી તમારી ઈચ્છા. જો તમે મારા પુત્રને મહેલમાંથી બહાર કાઢવા માંગો છો તો મારો નિર્ણય પણ સાંભળો. હું મારા પુત્રને એકલો ક્યાંય જવા નહીં દઉં. તેથી હું પણ મારા પુત્ર સાથે આ રાજ્ય છોડી રહી છું. મોટી રાણી વસુંધરા પાસેથી આ સાંભળીને પણ રાજા કિરતબાન પણ પોતાના નિર્ણય પરથી ટસથી મસ ન થયા. ક્યારેક બીજા લોકો પોતાની વાતોથી એવી અસર ઊભી કરે છે જ્યારે તેમની પર બીજાની કોઈ વાતોની અસર નથી થતી. મિત્રો, રાણી વસુંધરા પોતાના પુત્ર ભરત સાથે તે મહેલ છોડવા માટે મજબૂર થઈ જાય છે અને તે રાજ્યથી ખૂબ દૂર ચાલી જાય છે. થોડા દિવસોની મુસાફરી પછી માતા અને પુત્ર બંને એકબીજા રાજ્ય મોંગલગઢ પહોંચે છે. તેઓ ત્યાં પહોંચે છે અને ત્યાં રહેવાનું શરૂ કરે છે. રાણી વસુંધરા ખૂબ જ સમજદાર સ્ત્રી હતી અને તે માટીના વાસણો બનાવીને અને વેચીને પોતાનું ઘર ચલાવતી હતી અને તે પોતાના પુત્રનું સારી રીતે ધ્યાન રાખતી હતી. હવે બંને સાદું જીવન જીવી રહ્યા હતા. રાજકુમાર ભરત પોતાની માતાને મદદ કરતો હતો. આ રીતે રાણી વસુંધરા અને રાજકુમાર ભરતનું જીવન રાતોરાત સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેઓ બંને મહેલમાંથી ઝૂંપડીમાં આવી ગયા હતા. મિત્રો, કોઈ નથી જાણતું કે સમય કોને ક્યાંથી ક્યાં લઈ જાય. કોઈ નથી જાણતું કે સમયનું પાણી કઈ તરફ વળશે. કોઈ કંઈ નથી જાણતું. મોટા મોટા સમ્રાટો પણ ભિખારી બની ગયા અને ભિખારીઓ પણ રાજા બનીને શાસન કરવા લાગ્યા. રાણી વસુંધરા અને રાજકુમાર સમય સાથે સમાધાન કરે છે. તેઓ ઝૂંપડીમાં રહેતા હોવા છતાં પણ ખૂબ પ્રેમથી પોતાનું જીવન જીવે છે. સમય પોતાની ગતિએ પસાર થઈ રહ્યો હતો. હવે રાજકુમાર ભરત ધીમે ધીમે મોટા થયા અને બીજી તરફ ધવલગીરીના રાજકુમાર ઉત્તમ પણ મોટા થવા લાગ્યા. પરંતુ રાજકુમાર ઉત્તમ ખૂબ જ ઘમંડી અને નકામો રાજકુમાર હતો. તે ક્યારેય પોતાના પિતા સાથે નમ્રતાથી વાત નહોતો કરતો અને તેનું વર્તન સારા રાજકુમાર જેવું ન હતું. રાજા કિરતબાન હંમેશા ઉત્તમને સમજાવતા હતા કે તું વિશાળ સામ્રાજ્યનો રાજકુમાર છે અને તારે સામ્રાજ્યનો રાજા બનવાનું છે. તેથી તારે દરેક કળામાં નિપુણ હોવું જોઈએ. તારે અભ્યાસ પણ કરવો જોઈએ અને યુદ્ધનો અભ્યાસ પણ કરવો જોઈએ, જેથી તું પોતાની પ્રજાનું રક્ષણ કરી શકે. પરંતુ હકીકત એ હતી કે રાજકુમાર ઉત્તમ ખૂબ જ આળસુ વ્યક્તિ હતો. તેને ન તો જ્ઞાન મેળવવામાં કોઈ રસ હતો અને ન તો યુદ્ધ કળાનો અભ્યાસ કરવામાં. તે આખો દિવસ જે મન ફાવે તે કરતો હતો અને તે બીજાની મજાક ઉડાવતો હતો અને દરેકને અપમાનિત કરવાનો પ્રયાસ કરતો હતો. તે કોઈનો આદર નહોતો કરતો. જ્યારે પણ રાજા કિરતબાન ઉત્તમને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતા ત્યારે તે તેમને નકારાત્મક જવાબ આપતો હતો. આ બધી પરિસ્થિતિઓ જોઈને રાજાને પણ લાગવા લાગ્યું કે તેઓ મૂર્ખ છે. એવું લાગતું હતું કે રાજકુમાર ઉત્તમ આ વિશાળ સામ્રાજ્યનો રાજા બનવા માટે યોગ્ય નથી અને તેનામાં તે બધા ગુણો પણ નથી જે એક રાજામાં હોવા જોઈએ. ત્યારે રાજાએ નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં તે ઉત્તમને આ વિશાળ રાજ્યનો રાજા નહીં બનવા દે, કારણ કે જો ઉત્તમ ભવિષ્યમાં રાજા બનશે તો તે લોકોનું બિલકુલ ધ્યાન નહીં રાખે. જ્યારે રાજકુમાર ઉત્તમને ખબર પડી કે તેના પિતા રાજા કિરતબાન તેને ધમકી આપી રહ્યા છે કે તેઓ તેને ભવિષ્યનો રાજા બનાવવા નથી માંગતા, તેથી તેણે સેનાપતિ સાથે મળીને એક કાવતરું રચ્યું અને રાજાના કેટલાક ખાસ મંત્રીઓના ભોજનમાં ઝેર ભેળવીને તેમની હત્યા કરી દીધી. ત્યારબાદ સેનાપતિ અને રાજકુમારે મળીને રાજા કિરતબાન પાસેથી સિંહાસન છીનવી લીધું. તેમણે તેમના રાજવી વસ્ત્રો પણ ઉતારી લીધા અને તેમને સાદા વસ્ત્રો પહેરાવ્યા અને પછી તેમને મહેલમાંથી બહાર કાઢી મૂક્યા. નાની રાણી સુંદરા આ બધું જોતી રહી અને તેણે તેનો બિલકુલ વિરોધ ન કર્યો. ઉલટાનું તે ખૂબ જ ખુશ હતી કે તેનો પુત્ર રાજા બની ગયો છે. આ બધી ઘટનાઓની રાજા પર ખૂબ જ અસર પડી. ઘણા દિવસો સુધી રાજા કિરતબાન ગામડે ગામડે ભટકતા રહ્યા. ક્યારેક જંગલમાં ભટકતા તો ક્યારેક પહાડોમાં. એક દિવસ તેઓ તે જ શહેરમાં પહોંચ્યા જ્યાં મોટી રાણી વસુંધરા પોતાના પુત્ર સાથે રહેતી હતી. કિરતબાન એ ઝાડ નીચે બેઠા હતા અને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા, એ વિચારીને કે તેમણે પોતાના મોટા પુત્રને રાણીને મારી નાખ્યા. તેમણે પોતાના પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે તે બંને
તેમની દરેક વાતનું પાલન કરતા હતા. કોઈએ સાચું જ કહ્યું છે કે માણસને પોતાના કર્મોની સજા ચોક્કસ મળે છે. રાજાને સમજાતું ન હતું કે તેમણે શું કરવું જોઈએ. તેમણે પોતાના હાથે પોતાના એક પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને બીજા પુત્રે તેમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. રાજાએ વિચાર્યું કે આવું જીવન જીવવા કરતાં મરી જવું સારું છે. રાજા કિરતબાન તે ઝાડ નીચે બેઠા હતા અને મરી જવાની યોજના બનાવી રહ્યા હતા. એક વૃદ્ધ કાગડો જે માણસની જેમ બોલતો હતો તે ઝાડ પર બેઠો હતો. તે કાગડો ખૂબ જ સમજદાર હતો. તે પોતાના જીવનના અનુભવોથી ઘણું જાણતો હતો. કાગડો રાજાની હાલત પર હસી રહ્યો હતો અને બોલ્યો, મૂર્ખ રાજા, આ બીજા પર વધારે વિશ્વાસ કરવાનું પરિણામ છે. તેથી જ આજે તું પોતાના રાજ્યથી અને પોતાના પુત્રો અને પત્નીઓથી દૂર છે. સર્જનહારે તને 2 પુત્રો આપ્યા છે, પરંતુ તારી પાસે એક પણ નથી. તે જાતે જ એકને ઘરમાંથી કાઢી મૂક્યો અને બીજાએ તને ઘરમાંથી કાઢી મૂક્યો. આ ભગવાનનો ન્યાય છે. ઓ રાજા સાંભળ, હું તને એક ખૂબ જ કિંમતી વાત કહેવા જઈ રહ્યો છું. માણસ પહેલેથી જ અનુમાન લગાવી શકે છે કે કયો પુત્ર માતા પિતાને સુખ આપે છે અને કયો દુઃખ આપે છે. આ વાતનું પહેલેથી જ ધ્યાન રાખવું જોઈએ, જેથી તે જાણી શકે કે કયો પુત્ર પોતાના માતા પિતાને સેવા કરશે અને કોણ તેમને દૂર ધકેલી દેશે. તેથી આ લક્ષણોને સારી રીતે યાદ રાખો. તે ભવિષ્યમાં પણ તેમની પ્રત્યેની પોતાની ફરજો બજાવવા માટે સક્ષમ રહેશે. નંબર 1, માતા પિતાને અન્ય વડીલોનો આદર કરે છે અને તેમની સેવા કરે છે તે ભવિષ્યમાં પણ તેમની પ્રત્યેની પોતાની ફરજો બજાવવા માટે સક્ષમ હશે. નંબર 2, જો પુત્ર અન્યની લાગણીઓનું સન્માન કરે છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તો આ એક સંકેત છે કે તે પોતાના માતા પિતાનું પણ ધ્યાન રાખશે. નંબર 3, જો પુત્ર પોતાના માતા પિતાનું સન્માન કરે છે અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે તો એક સંકેત છે કે તે પોતાના માતા પિતાનું પણ ધ્યાન રાખશે. તે પોતાના માતા પિતાની નાની મોટી વાતોનું ધ્યાન રાખે છે અને તેમની વાતો ધ્યાનથી સાંભળે છે. તે ભવિષ્યમાં તેમની સંભાળ રાખવા માટે તૈયાર રહેશે. નંબર 4, જો પુત્ર સ્વાર્થી નથી અને બીજાના હિતનું ધ્યાન રાખે છે તો તે પોતાના માતા પિતાનું પણ ધ્યાન રાખે છે. તે ચોક્કસ ગુણ મેળવશે. જે બાળક પોતાના જીવનમાં નૈતિક મૂલ્યોનું પાલન કરે છે, ધર્મ સાથે જોડાયેલો છે અને પોતાના માતા પિતાની સેવાને સંભાળ રાખવાથી પાછો નથી હટતો. કાગડો કહે છે કે હે રાજા, પુત્ર અયોગ્ય અને બેજવાબદાર હોવાની ધારણા તેના બાળપણથી જ કરવામાં આવે છે. બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન જોવા મળતા વર્તન અને સ્વભાવ પરથી કેટલાક સંકેતોનો અંદાજ લગાવી શકાય છે જે સૂચવે છે કે સંતાન ભવિષ્યમાં માતા પિતાનું ધ્યાન રાખશે કે નહીં. જો તે તેમના પ્રત્યે સંવેદનહીન હોઈ શકે છે તો આ લક્ષણો છે. નંબર 1, જે પુત્ર ફક્ત પોતાના વિશે જ વિચારે છે, શરૂઆતથી જ પોતાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે અને અન્યની લાગણીઓ કે જરૂરિયાતોની પરવા નથી કરતો, તે ભવિષ્યમાં પોતાના માતા પિતાની પરવા કરતો નથી. નંબર 2, જો પુત્ર શરૂઆતથી જ પોતાના માતા પિતાની વાતોને અવગણે છે, તેમની મજાક ઉડાવે છે અથવા તેમનું સન્માન નથી કરતો, તો આ પણ સંકેત છે કે તે ભવિષ્યમાં તેમનું સન્માન નહીં કરે અને તેમની પ્રત્યેની જવાબદારીનું પાલન નહીં કરે. નંબર 3, નિયમો અને શિસ્તનો અભાવ. જે બાળક બાળપણથી જ શિસ્તબદ્ધ નથી અને જે જવાબદારીઓથી ભાગે છે, તેને ભવિષ્યમાં પણ માતા પિતાની સેવા અથવા જવાબદારીઓ સાથે કોઈ લેવા દેવા નથી. નંબર 4, કોઈએ બહારના લોકો પર વધારે આધાર રાખવો જોઈએ નહીં. જો પુત્ર પોતાના માતા પિતા કરતાં પોતાના મિત્રો અથવા બહારના લોકોને વધારે મહત્ત્વ આપે છે અને ઘરની બહાર પોતાની સમસ્યાઓનું સમાધાન શોધવાનો પ્રયાસ કરે છે તો આ એક સંકેત છે કે તે પરિવાર પ્રત્યે વફાદાર નહીં રહી શકે. નંબર 5, જે બાળક નાની નાની વાતો પર ગુસ્સે થઈ જાય છે તે જિદ્દી હોય છે અને પોતાના માતા પિતાનું અપમાન કરે છે અને ભવિષ્યમાં તેમની ક્યારેય મુલાકાત ન લે અથવા તેમની જરૂરિયાતો પૂરી ન કરી શકે તેવી અપેક્ષા રાખી શકાય છે. નંબર 6, અન્યની સેવા ન કરવી. જો પુત્ર ક્યારેય કોઈની મદદ કે સેવા કરવાની ભાવના દર્શાવતો નથી, જો તેનામાં દયા અને કરુણાની ભાવના નથી, તો આ પણ સંકેત છે કે તે ભવિષ્યમાં પોતાના માતા પિતાની મદદ કરી શકશે નહીં. નંબર 7, જે પુત્ર નાની નાની વાતો પર ફરિયાદ કરે છે અને હંમેશા બીજા પર દોષ મૂકે છે, જે પોતાના માતા પિતા સાથે દલીલ કરે છે, તે ભવિષ્યમાં પોતાના માતા પિતા પ્રત્યેની પોતાની જવાબદારીઓથી ભાગી જશે અને તેમના પ્રત્યે સંવેદનહીન બની શકે છે. આ સંકેતો જાણો
જેના દ્વારા એવો અંદાજ લગાવી શકાય છે કે કયું બાળક ભવિષ્યમાં માતા પિતાનું ધ્યાન નહીં રાખે. જો કે એ પણ મહત્વપૂર્ણ છે કે બાળકોને યોગ્ય પરિવાર અને માર્ગદર્શન આપવામાં આવે, જેથી સમય સાથે તેમના સ્વભાવમાં સુધારો થઈ શકે અને તેઓ પોતાના માતા પિતાના શ્રેષ્ઠ સંભાળ રાખનાર બાળક બની શકે. તમે તમારી જાત માટે જવાબદાર હશો. તમે પણ તમારા બાળકના સ્વભાવનો નિર્ણય કરવામાં ભૂલ કરી શકો છો. કાગડો રાજા કિરતબાનને કહે છે કે તમે બહારના લોકોની વાતો પર વધારે વિશ્વાસ કર્યો. તમારી રાજવી ઠાઠમાઠ અને મોજશોખે તમારા પુત્રને બેકાબૂ બનાવી દીધો છે. તમે તમારા બાળકના સ્વભાવનો નિર્ણય કરવામાં ભૂલ કરી છે. તમે તમારી પત્ની અને બાળકો પ્રત્યે સંવેદનહીન હતા અને તેથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ. હવે તમારે મરી જવાની કે આ સમયે દુઃખી થવાની જરૂર નથી. તમે યોગ્ય જગ્યાએ પહોંચી ગયા છો. મિત્રો, આટલું કહીને કાગડો ત્યાંથી ઉડી જાય છે. તો મિત્રો, ચાલો મળીએ વાર્તાના આગળના ભાગમાં. તો તમે શું માનો છો? રાજાનું, એની બંને રાણી, પુત્રો અને પ્રજાનું શું થશે? શું સમય સાથે એમણે પોતાનું સ્થાન મેળવ્યું હશે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.